એક્ઝામ લગભગ જાન્યુઆરી સેકન્ડ વીક કે એમાં આવશે. અ, એટલે પેપર 1 અને 2 એવી રીતે હશે એમાં, અને છેલ્લા ફાઇનલમાં પ્રેક્ટિકલ વાળો પાર્ટ આવશે અને એમાં બી પેપર આવશે એવી રીતે છે. એટલે એ બધું હજુ યુનિવર્સિટી જોડે ફાઇનલાઈઝ થવાનું બાકી છે, કારણ કે આપણો કોર્સમાં હજુ એ લોકો કઈ રીતે બીજું કહે છે, એમના તરફથી શું ગાઈડલાઇન્સ છે એ જોઈ લઈશું. હા, હા, એક્ઝામ ફિઝિકલ આપવાની આવશે. એ તો કરી દઈશું, ત્યાં વાંધો નથી arrangement. સ્ટાર્ટ કરતા જઈએ ફિઝિકલ વાળા પાર્ટથી, પછી બધા જોઈન થશે એમાં. 2 મિનિટ ઉપર. હા, દેખાય છે ને આપણને કન્સિક્વન્સીસ ઓફ એડિક્શન વાળું જે યુનિટ 2 છે, વ્યસનના પરિણામો, એના વિશે થોડી વાત કરી લઈએ. તો અગેન ફરીથી થોડીક વસ્તુઓ રિપીટ કે એડિક્શન એ બ્રેઇનની બીમારી છે, જે બિહેવિયર અને હેલ્થ બંનેને અસર કરે, વર્તનને અને એને અસર કરે. અને કમ્પલ્સિવ સબસ્ટન્સ યુઝ સાથે જોડાયેલી છે. એટલે વ્યસનની બીમારી બ્રેઇનનો ડિસઓર્ડરનો ભાગ છે, અને એમાં કમ્પલ્સિવલી નશો કરવો પડે. કંટ્રોલ ના થાય, વારે ઘડીએ પ્રોમિસ કરે પણ બ્રેક કરી દે, ઈચ્છા ના હોય તો પણ કરી દે. અને ટાઈપ્સ એટલે એડિક્શનના ટાઈપ સબસ્ટન્સ વાળું હોય અને બિહેવિયર વાળું હોય. એટલે એડિક્શન વાળું જે આપણે વ્યસન જે કન્ઝ્યુમ કરીએ, એટલે બેઝિકલી પીવાનું કે સૂંઘવાનું કે ઇન્જેક્શન લેવાનું કે એ બધા ફિઝિકલ સબસ્ટન્સીસ કહેવાય. અને બિહેવિયર એટલે મોબાઈલ, સોશિયલ મીડિયા, શોપિંગ, ગેમિંગ, એ બધા વર્તન બિહેવિયરલ એડિક્શન્સ કહેવાય. અને એના લીધે ઓવરઓલ હેલ્થ ઉપર અસર થતી જાય. તો આ ફિઝિકલ કન્સિક્વન્સીસ છે ને, આખું ડિટેલમાં આપણે એક લેક્ચરમાં લીધું હતું. કદાચ દિવાળી પહેલાનું જે છેલ્લું સેશન હતું એ આના પર જ હતું. એટલે ઓવરઓલ ઓર્ગન ડેમેજ થાય, ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જાય, ઓવરડોઝના લીધે રિસ્ક થઈ શકે, ડેથ થઈ શકે, રેસ્પિરેટરી પ્રોબ્લેમ, ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ થઈ શકે. આ ડિટેલમાં દરેક ઓર્ગન પર શું શું અસર થાય એનું મટીરિયલ પણ પાછું મોકલી આપીશ તમને, એટલે એ પણ તમે વાંચી શકો. પણ એ લેક્ચર જોશો ને તો તમને એમાં બહુ ઇઝીલી સમજ પડતી જશે કે કયા કયા ઓર્ગનમાં શું શું અસર થતી હોય. આના વિશે બહુ ડિટેલમાં ડિસ્કશન આપણે એક જ ફિઝિકલ કન્સિક્વન્સીસ પર જ વાત કરી હતી પ્રાઇમરીલી. રાઈટ. હવે નેક્સ્ટ જે છે સાયકોલોજીકલ કન્સિક્વન્સીસ, એના વિશે થોડીક વાત કરતા જઈએ. અને એ આપણે ડિસ્કશનથી જ કરતા જઈએ તો આપણને બહુ ઇઝીલી સમજ પડતી જશે. સાયકોલોજીકલ કન્સિક્વન્સીસ એટલે મન ઉપર થતા અસરો, મૂડ ઉપર ચેન્જ થતો જાય, બ્રેઇનના લેવલમાં શું ચેન્જીસ થાય બીજા, કે જેમ કે મૂડ ઉદાસ રહે, નશો ના કર્યો હોય તો ગમે નહીં, અથવા ગુસ્સો બહુ આવી જાય, ગભરામણ, બેચેની થતી હોય એવું લાગે, અ, ઊંઘમાં ડિસ્ટર્બન્સીસ આવે, પછી જે ક્રેવિંગ વાળો ભાગ થતો હોય, તલબ લાગવા વાળો ભાગ, એવું થાય, સ્ટ્રોંગ તલબ લાગવાની તૈયારી ચાલુ થતી જાય, મેમરીમાં ચેન્જીસ આવે, અટેન્શનમાં પ્રોબ્લેમ આવવાનો ચાલુ થાય. ઘણી બધી વખત ગિલ્ટ ફિલિંગ બહુ વધારે આવે, બહુ ખરાબ ફિલિંગ થાય કે આટલી બધી વાર છોડવાની ટ્રાય કરી તો પણ મારાથી છૂટતું નથી, આટલા બધા લોકોએ સમજાવ્યું તો પણ મારું સેમનું સેમ ચાલી રહ્યું છે, તો જીવવાનો શું મતલબ છે, એના કરતાં મરી જવું તો સારું. આ પ્રકારના થોટ્સ, ડેથ વિશિસ, સુસાઇડલ આઇડિયેશન, ઘણી બધી વખત સુસાઇડનો અટેમ્પ્ટ પણ કરે. એટલે સુસાઇડના વિચારો તો આવતા હોય અને ઘણા બધા લોકો એને એક્શનમાં પણ મૂકી શકે. એટલે રિસ્ક સુસાઇડનું વધી શકે. એટલે સાયકોલોજીકલ કન્સિક્વન્સીસ એટલે માનસિક તકલીફો થવાની જે વ્યસનના લીધે ચાલુ થતી હોય એ. હવે આ તો મેં જસ્ટ બ્રીફમાં સમજાયું. આપણે જો ડિસ્કશનમાં આપણે તમે વાત કરશો, તમે કહેશો, એમાંથી પણ આપણને થોડીક વસ્તુ આઈડિયા આવશે. કઈ કઈ તમને શું લાગે છે, કયા કયા અસરો થઈ શકે સાયકોલોજીકલી જો વ્યસનની તકલીફ હોય તો? આપણે કહી શકીએ. હા, સ્વભાવમાં પરિવર્તન આવે કે ચીડચીડો સ્વભાવ થઈ જાય, બરાબર. બીજું? હા, કેમિકલ ચેન્જીસ થાય. હા, હા, હા. તો પ્લેઝર ફીલ કરવાની કેપેસિટી ઓછી થઈ જાય. મજા આવવાની ક્ષમતા ઘટી જાય. બરાબર. હા, બેલેન્સ લૂઝ થતું જાય.
ચિંતા, ડિપ્રેશન. રાઈટ. એન્ઝાયટી, ડિપ્રેશન, ચિંતા, વિચારો. બરાબર. બીજું કંઈ? હા, બરાબર. હા, આલ્કોહોલનો વિથડ્રોવલ સિમ્પટમ્સ આવે. રાઈટ. સ્લીપ ડિસ્ટર્બન્સ થઈ જાય, મૂડ ચેન્જ થતો જાય. બીજું? બીજા કોઈ વ્યસનના લીધે બીજા કોઈ ચિંતાવાળા વિચારો કે કેવા પ્રકારના માનસિક તકલીફો થાય, કઈ આઈડિયા? હા, હા. હા, એટલે આ ફિઝિકલ કન્સિક્વન્સીસમાં છે ને આપણે કવર કર્યું પણ ડેફિનેટલી. પણ એના લીધે મન પર શું અસર થતી જાય, સાયકોલોજી પર શું અસર થતી જાય એ આપણે સમજતા જઈએ. ગુડ, બરાબર છે. કોકેનના લીધે અને ઓપિયોઇડના લીધે એવું થાય, હાર્ટ રેટ ચેન્જીસ થાય, પેઇન બહુ વધુ વધી જાય. હા, અગ્રેશન વધી જાય. એટલે હવે આપણે હા, ધ્રુજારી હા, થાય ને બિલકુલ. ધ્રુજારી થાય, ગભરામણ થાય, ગમે નહીં એવું થાય. રાઈટ, રાઈટ. એટલે ફિઝિકલ કન્સિક્વન્સીસ તો શરીર પર બહુ બધા થવાના. એટલે આપણે જ્યારે વાત કરીએ ને તો સૌથી પહેલા શારીરિક કન્સિક્વન્સીસથી જ ચાલુ કરવાનું કે તમે વ્યસનને લીધે તમને શું-શું તકલીફો થઈ બતાવો, કહો. ઘણાને એસિડિટી થશે, ઘણાને ઝાડા થશે, ઘણાને દુખાવો થતો હશે, ધ્રુજારી થતી હશે, ઊંઘ નહીં આવતી હોય. અ, એટલે એ ફિઝિકલની આખી લિસ્ટ બનાવી શકાય. લીવર ખરાબ થઈ ગયું, હાર્ટ ઉપર અસર થઈ ગઈ, લંગ્સમાં પ્રોબ્લેમ આવ્યો, સ્મોકિંગ કરતા હોય તો લંગ્સમાં શ્વાસમાં તકલીફો થતી હોય. પછી દાંતમાં તકલીફ થઈ, ઓરલ મ્યુકોઝા, બકલ મ્યુકોઝામાં તકલીફ થઈ, માઉથમાં પ્રોબ્લેમ આવી. એટલે બધી ફિઝિકલનું લિસ્ટ સૌથી પહેલા આપણે બનાવવું પડે. કારણ કે પેશન્ટ એની સાથે સીધું કનેક્ટ થઈ જાય કે હા, આ બધી તકલીફો વ્યસનના લીધે થઈ છે. પછી એને ધીરે ધીરે બીજા તકલીફો બી સમજાવવી પડે. તો એ બીજો પાર્ટમાં આપણે સાયકોલોજીકલ પાર્ટ કે મન કેવું રહે છે, મૂડમાં કંઈ ચેન્જ આવે તો કે ઘણા કહેશે હા બહુ સ્વભાવ છે ને ચીડચીડો થઈ ગયો છે, અથવા બહુ શાંત થઈ ગયો છું, કોઈની જોડે વાત કરવાનું મન નથી થતું, ગમતું નથી, ડિપ્રેશનની ફીલ આપણે કહીએ ને એવી આ થઈ ગઈ છે. પછી ઘણા એવું કહે કે વર્તનમાં ચેન્જીસ થયા કરે, અચાનક સારું હોય ને અચાનક ઉદાસ થઈ જાય, પાછું પાછું સારું લાગે, એટલે મૂડ સ્વિંગ્સ બહુ બધા થયા કરે. તો એ ઘણી બધી વાર સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સીસના લીધે થતું હોય. મેમરીમાં ચેન્જીસ બહુ બધામાં દેખાય, એટલે ઘણી બધી વસ્તુ યાદ ના રહે, ભૂલી જવાય. નશા કર્યા પછીના અમુક વસ્તુઓ બોલેલી હોય, પૈસા આપી દીધા હોય ને યાદ ના રહેતું હોય ને ખબર જ ના હોય ક્યાં જતા રહ્યા પૈસા, કોની જોડે જતા રહ્યા, કોણે લઈ લીધા. અ, હા, તલબ બહુ બધી વધી જાય. એટલે તલબ બહુ વધી એની સાથે પછી એમનું ફ્રસ્ટ્રેશન લેવલ પણ વધે. કોઈ ના પાડે, બોલવાનું થાય, ઝઘડો થાય એના લીધે, ના પાડે એના લીધે આવા પ્રોબ્લેમ આવતા જાય. પછી એક સાયકોલોજીકલ પ્રોબ્લેમ બીજા એ દેખાય કે ફેમિલીમાં અને સોસાયટીમાં ઘણા બધા એમને વિલન તરીકે પોર્ટ્રે કરે. એમને સૌથી ખરાબ માણસ તરીકે જોવે. કે આખા કુટુંબનું નામ ખરાબ કરી દીધું છે, સમાજની અમારી ઇજ્જત બગાડી નાખી છે, અમારા બધાનું પૈસા તકે બી ખરાબ કરી દીધું છે. એટલે પરિવારના લોકો અને સમાજના લોકો એમના થાય ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું ચાલુ કરે. એમની સાથે બહુ વાત ના કરે, એમને બોલાવે નહીં, એમની સાથે ડિસ્કશન ના કરે. કંઈ ડિસિઝન લેવાના હોય પરિવારના તેમાં એમને ઇન્વોલ્વ ના કરે. કારણ કે એ લોકો એવું વિચારે કે વ્યસનવાળો માણસ છે તો એને શું ખબર પડે, એને શું પૂછવાનું, એને પૂછવાથી શું મતલબ. એટલે એમનું પોતાનું જે ઇમ્પોર્ટન્સ હોય એ ધીરે ધીરે ઘટતું જાય. ઘટતું જાય એટલે એ ફિલિંગ આવે કે મને એકલો પડી ગયો છું, મને કોઈ બોલાવતું નથી, વાત કરતું નથી, બધા લોકો દૂરથી સંબંધ રાખી રહ્યા છે, ખરેખર કોઈ ચિંતા કરતું નથી. કારણ કે ફેમિલીવાળાનો પણ કંઈ જસ્ટિફિકેશન હોય કે બધું કરીને સમજાઈને થાકી ચૂક્યા છે, હવે અમારાથી આનાથી વધારે મદદ થઈ શકે એમ નથી. અને પેશન્ટને હૂંફ, પ્રેમ, સપોર્ટની તો જરૂર રહેતી જ હોય, કોઈને પણ રહેતી હોય. તો સોશિયલી આઇસોલેટ થઈ જાય તો એના લીધે પછી ડિપ્રેશનના સિમ્પટમ્સ બહુ બધી વાર આવી જતા હોય. ઇજ્જત ખરાબ થઈ જાય, વર્ક પ્લેસ પર બી પ્રોબ્લેમ થાય, કામ પર બી પ્રોબ્લેમ થાય તો શું થઈ જાય પછી ત્યાં પણ સેમ ફિલિંગ્સ આવવાની ચાલુ થઈ જાય કે બહુ રજાઓ પાડે છે, ધ્યાન રાખતા નથી, સિન્સિયર નથી, કામ માટે પડી નથી. એવા બધા મિસકન્સેપ્શન બની જતા હોય કામની જગ્યાએ પણ. તો ત્યાંથી પણ એમને સપોર્ટ ના મળતો હોય, ફેમિલીમાંથી પણ ના મળતો હોય, સોસાયટીવાળા લોકો પણ
આજુબાજુના લોકો, સમાજના લોકો, જ્ઞાતિના લોકો, મેળાવડા બધા બધા જોડે વાતચીતમાં એક જ પોઈન્ટ ક્યારે બંધ કરે છે, છોડી દે, બહુ સારું નથી, બહુ વધારે તકલીફ થશે, આમ છે, તેમ છે, નહીં સુધરે. ઘણા લોકો ડરાવતા બી હોય, નહીં સુધરે તો જેલમાં પુરાઈ દઈશું, આમ કરી દઈશું, ધમકાવતા બી હોય કે રિહેબમાં ફોર્સફુલી રાખી દઈશું, પછી ત્યાં મારશે, દંડા મારશે, રાખશે, પકડી રાખશે, પછી તને બિલકુલ નહીં ગમે એના કરતાં બંધ કરી દે. તો એના લીધે શું થઈ જાય, રિલેશનશિપ બધા ખરાબ થવાનું ચાલુ થાય બધે લેવલ. એટલે એકલાપણું બહુ આવે, એટલે લોનલીનેસ બહુ વધારે થઈ જાય. અને લોનલીનેસ વધે એટલે પાછું એમને ટ્રિગર થાય, વ્યસન કરવાનું મન થાય. એટલે આ સાયકલ બહુ ખરાબ રીતે ચાલ્યા કરે એમ, એક રિપીટેડ મોડમાં કે થયું એકલાપણું લાગ્યું, એકલાપણાને પૂરું કરવા માટે રસ્તો શોધો કે થોડું લઈ લો તો થોડું સારું લાગશે, નહીંતર પાછો ઉદાસ થઈ જઈશ, ટેન્શનમાં આવી જઈશ, ડિપ્રેશનમાં આવી જઈશ. એટલે સાયકોલોજીકલ કન્સિક્વન્સીસ વ્યસન અને વ્યસનની જે બધી અસરો થતી હોય એના લીધે આપણને દેખવા મળે અલગ પ્રકારના કે આ બધા પ્રોબ્લેમ્સ વાળા. right? પછી બીજા કયા કન્સિક્વન્સીસ છે તો અગેન સ્લાઇડમાં તો બહુ કશું છે નહીં, પણ હું તમને ફરીથી શેર કરી દઉં. એટલે હમ. પછી હા, ઇફ સાયકોલોજીકલ કન્સિક્વન્સીસ પછી આવશે ઇકોનોમિકલ કન્સિક્વન્સીસ. ફાઇનાન્શિયલી શું શું અસર થઈ જાય. તો ઘણી બધી જગ્યાએ વર્ક પ્લેસમાં પ્રોબ્લેમ્સ આવવાના ચાલુ થાય. તો કેટલા બધા જોબ છૂટી જાય, બિઝનેસમાં પ્રોબ્લેમ્સ આવવાનું ચાલુ થઈ જાય, પ્રોડક્ટિવિટી ઘટી જાય, એબ્સેન્ટિઝમ થઈ જાય, એટલે લોકો જવાનું બંધ કરી દે, વહેલા નીકળી જાય, મોડા જાય, રજાઓ પડી જાય, મેડિકલ કોમોર્બિડિટી આવે એટલા માટે પ્રોબ્લેમ થઈ જાય. એટલે ઓવરઓલ એનું ફાઇનાન્શિયલ બર્ડન પણ બહુ બધું વધારે થઈ જાય. એટલે છે ને આનું તમને હું થોડુંક ડિટેલમાં સમજાવું કે આપણે આ ફાઇનાન્શિયલ કન્સિક્વન્સીસ વિશે પેશન્ટ સાથે કઈ રીતે કરી શકીએ. અને તમારી જોડે નોટ પેન હોય તો લખી શકો કઈ રીતે ગણતરી કરાય, તો તમને બહુ ઇઝીલી સમજ આવશે. સારું. હા, હા, હા. તમે લઈ લો ને, વાંધો નહીં. હા, હા, આર્થિક પરિણામ. હા, હા. બરાબર. હમ. બરાબર. લૂંટ-ફાટ, ચોરી એ બધું થઈ જાય. અસર પડે છે. હા. એટલે આપણે એને થોડું હા, બરાબર છે. હા. અને આપણે થોડું ડિટેલમાં સમજતા રહીએ. દરેક વસ્તુને આપણે સમજીશું તો બહુ બધા પોઈન્ટ એડ જાતે જ થઈ શકે. એટલે હવે વ્યસન હોય, વ્યસનમાં પૈસા ખર્ચવાના તો છે જ કમ્પલ્સરીલી, મફતમાં તો મળવાનું નથી. ડીલર, પેડલર હોય ને શરૂઆતમાં ફ્રીમાં આપી દે, મોંઘો-મોંઘોમાંનો ડ્રગ હોય તો પણ ફ્રીમાં કરાવે 2, 3, 4, 5 વાર, જેથી કરીને વ્યસનની આદત લાગી જાય. આદત લાગી જાય પછી એ ચાર્જ લેવાનું ચાલુ કરે અને ચાર્જ વધારતા જાય તો પણ પેશન્ટ જોડે કોઈ ઓપ્શન ના હોય કે આનો ચાર્જ કઈ રીતે ઘટે. હવે તો એને ડિપેન્ડન્સી થઈ ગઈ છે, નીડ થઈ ગઈ છે, શરીર માંગવાનું છે, મગજ કંટ્રોલમાં રહેવાનું નથી. એટલે ડબલ પ્રાઇસ કરે તો ડબલ પ્રાઇસ. જેટલું કે એ પ્રમાણે કરવાનું ચાલુ કરી દે કે ભાઈ ઠીક છે જે હોય, પછી ઉધાર રાખે. પૈસા બહુ બધા લોકો જોડેથી લેવાનું ચાલુ કરે, વ્યાજે લેવાના ચાલુ થઈ જાય. કારણ કે એક લેવલ પછી ફેમિલીનો સપોર્ટ એટલો આવવાનો નહીં. તો પછી શું થાય, પૈસા દેવું, ઉધાર, આ બધી વાળો પાર્ટ વધતો જાય અને એના લીધે પછી એક લેવલ પછી પૈસા પતી જાય પછી શું થાય? કયો રસ્તો યાદ આવે? ઉધારની કોઈ નથી. હા, એટલે સુસાઈડ વાળો પાર્ટ આપણે એવો સમજીએ કે છેલ્લો ઓપ્શન. ઘરની વસ્તુઓ વેચવાનું ચાલુ કરે, જ્વેલરી. હા, કિંમતી વસ્તુઓ, ઘડિયાળ, મોબાઈલ, ગાડી એ બધું ગીરવે મૂકે, એ બધા પરથી પૈસા લઈ લે. ખાસ કરીને જુગારવાળા વ્યસનના કેસમાં તો આવું બહુ જ દેખાય. ગેમ્બલિંગમાં તો કારણ કે ફટાફટ બહુ બધું લોસ થઈ જાય ને. તો એ લોકો તો ઘણી બધી વસ્તુઓ વેચે, મૂકી દે, ગીરવે મૂકી દે, આપી દે. વ્યાજે બહુ બધા પૈસા લીધા હોય એમની જોડેથી, વ્યાજ ચૂકતે કરવાના પૈસા ના હોય એટલે એ બીજી જગ્યાએથી વ્યાજ લે. ત્યાંથી આને ચૂકવે. પછી પેલાને આપવા માટે ત્રીજી જગ્યાએથી લે. એટલે એમની એ ડેટની સજા થઈ જાય. હા, હા, હા. બહુ ચાલ્યા રાખે. હા, એટલે ફાઇનાન્શિયલી પોતાની પરિસ્થિતિ તો એકદમ ખરાબ થઈ જાય, પરિવારની પણ ખરાબ થાય, જેની જોડેથી પૈસા લીધા હોય એમને પણ રિટર્ન થવાના ચાન્સીસ બિલકુલ નહીં બરાબર થઈ જાય. એટલે પહેલું વ્યસનના લીધે ડાયરેક્ટ અસર આવી રીતે પડે કે
ફાઇનાન્શિયલી આ બધા પ્રોબ્લેમ આવે. બીજી ઇનડાયરેક્ટ અસર તો શું? તબિયત ખરાબ થાય તો એને ઇલાજ કરાવવો પડે, ઇલાજમાં પૈસા જાય, રિપોર્ટ્સ કરાવો, ડૉક્ટરને મળો, દવાઓ લો, ઇન્જેક્શન લેવા પડે, સલાઈન ચલાવવો, દાખલ થવું પડે, કમળો થયો તો કમળાની ટ્રીટમેન્ટ કરાવવી પડે, એટલે લંગ્સમાં પ્રોબ્લેમ આવ્યો તો એની ટ્રીટમેન્ટ કરાવવી પડે. એટલે જે વ્યસનના લીધે શારીરિક પરિણામો આવ્યા એના માટે જે ખર્ચો થાય એના લીધે ફાઇનાન્શિયલી પણ પ્રોબ્લેમ્સ થવાના. એટલે કેવું છે, ફાઇનાન્શિયલી પણ વ્યસન માણસને ધીમે 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 ખરાબ ખોખલું કરતું જાય. પછી ત્રીજી વસ્તુ શું થાય? વર્ક પ્લેસ પર પ્રોબ્લેમ થતું જાય. કારણ કે વ્યસનના લીધે એમને બધે કામમાં જેટલી સિન્સિયરિટી હોય, જેટલું રેગ્યુલરિટી હોય એ બધી અસર થતી જાય. એટલે હાફ ડે લઈને વહેલા નીકળી જાય, કાં તો મોડા પહોંચે, કાં તો રજા લઈ લે, કાં તો ચેકઅપ કરાવવાનું છે એટલે રજા પાડવી પડે, મેડિકલ લીવ મૂકવી પડે. એટલે ઘણા બધા પ્રોડક્ટિવ દિવસો હતા, કલાકો હતા, એ ઓછા થતા જાય. એટલે એના ફાઇનાન્શિયલ બર્ડન કેવું દેખાય કે પછી સેલેરીમાં કટ થવાનું ચાલુ થાય, હાફ ડેઝની સેલેરી મળતી થઈ જાય, કાં તો મેડિકલ લીવ વાળો કોટા પતી જાય પછી LWP લીવ વિધાઉટ પે માં જતા રહે, એટલે એમને પગાર ના મળે, ભલે કામ ચાલુ હોય પગાર ના મળે. અને એવું વારે ઘડીએ થયા રાખે એટલે પછી જોબમાંથી કાં તો કાઢી મૂકે, બરાબર, અને એના લીધે ફાઇનાન્શિયલ લોસ થવાના ચાલુ થાય. અને બીજી જગ્યાએ એટલી સારી જોબ મળશે, રેકમેન્ડેશન સારું ના જાય, ફોન તો કરીને પૂછે ને કે કેવું કામ હતું પહેલા કંપનીમાં, કેવી રીતે કામ કરવાનું, ત્યાંથી રેકમેન્ડેશન અને બીજી જગ્યાએ જોબ મળવામાં તકલીફ થઈ જાય. એટલે કામ બરાબર ના થવાના લીધે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ દેખાય. એટલે પહેલું વ્યસન ડાયરેક્ટ, બીજું ઇનડાયરેક્ટ સ્વાસ્થ્ય માટે, ત્રીજું કામના લીધે ઇનડાયરેક્ટ જે પ્રોબ્લેમ્સ આવતા, જે પૈસા આવતા હતા એ બંધ થવાના ચાલુ થઈ જાય, જે કામ થતું હતું એ બંધ થવાનું અથવા ઓછું થવાનું ચાલુ થઈ જાય. એટલે ઘર ખર્ચ માટે પૈસા બહુ અઘરું થઈ ગયું. પછી બીજા કશા માટે ખર્ચો જોઈએ કે છોકરાઓની સ્કૂલની ફી, પરિવાર માટે તબિયત કોઈની સારી સારી ખરાબ હોય એના માટેનો ખર્ચો, એ બધા માટે પણ પૈસા ના મળે અથવા બહુ ઓછા થતા જાય. એટલે ફાઇનાન્શિયલી પેશન્ટ બહુ સિગ્નિફિકન્ટલી અસર થવાનું ચાલુ થઈ જાય. અને દેવાવાળો ભાગ તો ચાલુ જ રહે, એટલે પૈસા ના હોય એટલે પાછું એ સાયકલ ત્યાં પણ આ જ લાગુ પડે. પૈસા ઓછા થઈ ગયા, કામ છે નહીં, એટલે કોઈકને ત્યાંથી ઉધાર લીધો, ઘરની વસ્તુઓ વેચી નાખી, જ્વેલરી, ઘરની કિંમતી વસ્તુઓ, કાં તો ચોરી કરવાની ચાલુ કરી. જો ઘરવાળા આપતા નથી ને ઘરમાં પૈસા પડ્યા છે તો ચોરી કરવાની ચાલુ કરી દે. કે કંઈક કોઈનું ધ્યાન ના હોય તો પાકીટમાંથી થોડા પૈસા કાઢી લીધા, લોકરમાંથી પૈસા કાઢી લીધા, અકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી દીધા, એવી રીતની પેટર્ન ચાલુ થાય. હવે ઇન્ટેન્શન વ્યસન વાળો પણ હોય, વ્યસનનો ના હોય તો આ બધાને પૈસા આપવા વાળો પણ હોય, અથવા પૈસા નથી કમાતો તો પોતાની ઇમેજ ખરાબ થઈ ગઈ તો થોડા અકાઉન્ટમાં હોવા જોઈએ કે જેથી કરીને વાપરી શકું, એવો પણ હોય. કોઈ પણ ઇકોનોમિકલી વ્યસનના લીધે આ તકલીફ થવાની ચાલુ. એઝ અ સોસાયટી ઇકોનોમિકલી શું લોસ થાય, સમાજને શું નુકસાન થાય? તો બોસ છે, કોઈ માણસને કામ પર રાખી રહ્યા છે કે આટલા કલાકની સામે આટલા પૈસા મળશે, તો એની પ્રોડક્ટિવિટી ઘટી જાય તો સમાજના લેવલ પર એટલા બધા માણસોને એટલા બધા કલાકોની જેટલી રજાઓ પડી, એટલું બધું કામ જે થઈ શક્યું હોત એ ના થયું, ડિલે થયું, મોડું થયું, જે કમિટમેન્ટ્સ હતા એ ના પૂરા થયા, તો કંપનીને, ઓફિસને, એને પણ ઇનડાયરેક્ટલી લોસ થવાનો ચાલુ થાય. કારણ કે એના બદલે બીજા માણસે કરવું પડ્યું, એને ઓવરટાઈમ આપવો પડ્યો, તો એ પ્રમાણે કંપની, ઓફિસને પણ બહુ બધા કમ્પેન્સેશન કરવા પડે. ઘણી કંપનીઓમાં મેડિકલના ટ્રીટમેન્ટના ખર્ચા આપતા હોય તો કંપનીને એમાં પણ જવું પડે. કારણ કે અલ્ટિમેટલી એમ્પ્લોયની હેલ્થ સારી ના હોય તો કંપની ઘણી જગ્યાએ આપતા હોય પૈસા, એના ઇન્સ્યોરન્સ લેતા હોય, ક્લેમ લેતા હોય, તો એની ફી, એના ચાર્જીસને પણ બધું કંપનીને બેર કરવું પડે. એટલે વર્કને પણ અસર થાય. એના લીધે આખા ઓવરઓલ સમાજમાં હવે જેટલી બધી કામ કરવાવાળી સંસ્થા હોય ત્યાં પણ બધી જગ્યાએ અસરો દેખાય. એટલે ફ્રોમ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે દેશના લેવલે જોઈએ તો ઘણી બધી કંપનીઓ, ઘણા બધા એમ્પ્લોય એમાંથી જે વ્યસનવાળા હોય એના લીધે ઘણા બધા લોકોને ઘણા બધું ફાઇનાન્શિયલી ઇનડાયરેક્ટલી આપણને અસર થતી દેખાય. અને જો વ્યસનવાળો ભાગ ના હોય તો આટલું ઘણી બધી બચતમાં આપણે જઈ શકીએ. એઝ એ ફ્રોમ અ લેવલ ઓફ કન્ટ્રી, વર્લ્ડ, ઘણા બધા દુનિયામાં ઘણા બધા લોકોને આટલા બધા કલાકો બચી શકે. પણ એ ઇનડાયરેક્ટ છે, એટલે ડાયરેક્ટલી એની અસર તરત દેખાય નહીં, પરિવારને, માણસને ના દેખાય. પણ ફ્રોમ અ સોસાયટી પોઈન્ટ ઓફ વ્યૂ ખબર પડે કે આટલા લાખ કરોડનું આટલા નુકસાન થયું વ્યસનવાળી પ્રોબ્લેમ્સના લીધે. પછી સોસાયટીને બીજું શું નુકસાન થઈ શકે? તો આપણા ટેક્સના પૈસા બધા એમની ટ્રીટમેન્ટ, એમના ઈલાજમાં ગવર્મેન્ટમાં ફ્રીમાં કરાવે છે. ભલે ડાયરેક્ટ, પણ ડૉક્ટરનો તો પગાર ચાલવાનો છે, રિપોર્ટના તો પૈસા આપવાના છે, એ ગવર્મેન્ટ આપવાની છે. ગવર્મેન્ટ ક્યાંથી આપવાની છે? ટેક્સમાંથી.
સમજો છો? એટલે ઘણા બધા રિસોર્સિસ ડોક્ટરના, કાઉન્સેલરના, રિપોર્ટ્સના એ બધા રિસોર્સિસ શેમાં યુઝ થઈ રહ્યા છે? વ્યસનની ટ્રીટમેન્ટ માટે, વ્યસનના લોકોને સારા કરવા માટે, એમને બહાર કાઢવા માટે, એમના ઈલાજ માટે. તો એ બધો પણ ફાઇનાન્શિયલ બર્ડન સરકારને આવવાનું ચાલુ થાય. એટલે સરકાર એ બધી રીતે પણ જોતી હોય કે આ બધાની અસર આટલા લેવલ પર, માસ લેવલ પર થાય. કોઈને કેન્સર થયું તો કેન્સરની પણ ટ્રીટમેન્ટ તો કરાવશે ને. ગવર્મેન્ટમાં કરાવશે, સિવિલમાં કરાવશે, પણ સિવિલમાં પણ ઇન્સ્ટ્રુમેન્ટ, દવાઓ, કીમો, રેડિયેશન એ બધાનો ખર્ચો તો હોય. પેશન્ટને ભલે ના ઉઠાવવાનો હોય, પણ સરકાર તો ઉઠાવશે જ. મા કાર્ડ છે કે આયુષ્માન કાર્ડ છે કે જે પણ છે, એનાથી મદદ તો મળવાની જ છે. એટલે કહેવાનો મતલબ ઇનડાયરેક્ટલી સામાજિક લેવલ પર અને દેશના લેવલ પર પણ ઘણા બધા નુકસાન થઈ જાય. અને એના લીધે સામાજિક અસર, જે સામાજિક આર્થિક અસરો છે એ પણ ઘણી બધી મોટા લેવલની આપણને આવી રીતે ખબર પડે કે કઈ રીતે થાય. હવે પેશન્ટના માટે પોઈન્ટ ઓફ વ્યૂમાં કઈ અસર છે ડાયરેક્ટ, જે આપણે પહેલી બે ત્રણ કીધી કે એને કામમાં કેટલો લોસ થયો, એના લીધે શું ફાઇનાન્શિયલ લોસ થયો, એને પોતાને વ્યસનમાં કેટલા રૂપિયા ખર્ચી નાખ્યા એ પોતે બચાવી શક્યા હોય તો ઘણો બધો બેનિફિટ થઈ શક્યો. અને ત્રીજું કે એના આપણે તબિયતના લીધે જે પૈસા ખર્ચાયા એ બધા બી બચી શકતા. તો પેશન્ટના માટે આપણે આ ત્રણ વસ્તુ હાઇલાઇટ કરીને કહી શકીએ કે આ બધી વસ્તુ ભેગી થાય તો રિઝલ્ટ સારો મળે, ફાઇનાન્શિયલી પણ આપણી કન્ડિશન સારી થતી જાય. એટલે ઇકોનોમિકલ કન્સિક્વન્સીસમાં આ આટલો પાર્ટ આપણે સમજી શકીએ. અને આપણે વિચારીએ તો આઈડિયા આવે કે ઘણો બધો લોસ થઈ શકે આના લીધે. રાઈટ? પછી ચોથું કન્સિક્વન્સીસ છે સોશિયલ, સામાજિક. એમાં શું હોય? સામાજિક કન્સિક્વન્સીસ શું શું થઈ શકે વ્યસનને લીધે? સમાજના લેવલ પર શું અસર પડે? કહી શકો વાત, કોઈ પણ આપણે બોલી શકીએ. હા, 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 બરાબર, બરાબર, બરાબર છે. વેરી ગુડ. બરાબર. હા. એટલે સમાજ શું કરે? ખાલી વ્યસનવાળા માણસનો બહિષ્કાર કરે એવું નહીં, એમના પરિવારનો પણ બહિષ્કાર કરવાનું ચાલુ કરે. એમનો તો કરે જ, પણ પરિવારનો પણ કરે જ કે આ લોકોએ ધ્યાન ના રાખ્યું એટલે બગડી ગયા, આ લોકો કંટ્રોલમાં લાવી નથી શકતા. બિલકુલ. હા. એટલે મેરેજ બરાબર ચાલી ના શકે, થયેલા હોય તો છૂટાછેડા થઈ જાય તો એના લીધે પણ સામાજિક બહિષ્કાર થવાનો ચાલુ થાય. સમાજ તરફથી ઘૃણાના નજરે, ખરાબ નજરે જોવાનું ચાલુ થાય બધા લોકો. ઇજ્જત, લગન નહીં થાય. કે એમના બીજા ભાઈ-બહેનો હોય, એમના છોકરા-છોકરી હોય, એમને પણ પ્રોબ્લેમ હોય. એટલે પપ્પા વ્યસનવાળા હોય તો એમની છોકરી કે એમના છોકરાનું લગ્ન થવામાં બહુ વાર લાગે. બરાબર પાત્ર મળે, ના મળે. સમાજવાળા લોકો કહે કે ના, ના, આમ નથી, તેમ નથી. અહીંયા રિસ્ક છે, જોખમ છે, વ્યસનવાળો પ્રોબ્લેમ છે. એટલે અગેન આખા સોસાયટી તરફથી બહિષ્કારનો સામનો ફેમિલીને કરવો પડે. પછી એમની રેપ્યુટેશન ખરાબ થવાની ચાલુ થાય. એમની ફાઇનાન્શિયલ કન્ડિશનના લીધે પણ સમાજ પછી ધીરે ધીરે એમના સાથે દૂર થવાનું ચાલુ થાય. કારણ કે વ્યસનના લીધે પૈસાની એટલી હાલત ખરાબ થતી જાય. કોઈકના કોઈકના દેવા લીધેલા હોય, દેવા પાછા ના આપી શકતા હોય તો સમાજમાં જે રિલેશન્સ બધા બનેલા હોય એ બધા પણ ધીરે ધીરે ઓછા થઈ જાય. કારણ કે ફાઇનાન્શિયલી પણ ફેમિલી ધીરે ધીરે ડાઉન થતું જાય એટલા માટે. એટલે ઇનડાયરેક્ટલી સમાજના લોકો, સંબંધીઓ, સગા સંબંધીઓ એ પણ ધીરે ધીરે ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું ચાલુ કરે. જ્યારે ખરેખર એમને હૂંફની, સપોર્ટની, પ્રેમની જરૂર હોય, ટ્રીટમેન્ટની જરૂર હોય, પણ હવે એ લોકો બી એવું જ સમજે ને કે આ તો જોખમ જ છે. ગમે તેટલા પૈસા આપી મદદ કરીશું એ તો બધું પેલું તળિયા વગરની ડોલ કે એના જેવું, ગમે તેટલું પાણી નાખીએ નીકળી જ જવાનું છે, રહેવાનું નથી. તો આપણે પોતાને દૂર રાખી, નહીંતર આપણા પર અસર વધી જાય. એટલે એના લીધે સામાજિક લેવલ પર પણ ઘણી બધી અસરો જોવા મળે. અ, બીજું એના લીધે ફેમિલી ના જે રિલેશન્સ બીજા હોય ત્યાં પણ પ્રોબ્લેમ આવે. કારણ કે ફેમિલી વાળાનો ડિસ્કશન પોઈન્ટ ઓફ વ્યૂ સગા સંબંધીઓ સાથે કેવો પ્રકારનો હોય કે આજે લગ્નમાં કેમ નથી આવ્યા,
એમની તબિયત કેવી છે, એમણે જૂઠું બોલવું પડે, ખોટું બોલાવવું પડે અથવા સાચું કહે તો પછી ઓર તકલીફ થઈ શકે, એમને કવર અપ કરવા પડે. એટલે ત્યાં પણ ઘણી બધી ચર્ચાનો વિષય આ પરિવાર કે આ માણસની આજુબાજુ ચાલ્યા કરે, જે ફેમિલીને ગમે નહીં. એના લીધે ફેમિલીનું પણ પોતાનું હેલ્થ પર અસર થવાની ચાલુ થઈ જાય કે સમાજના લોકો બધા આવી રીતે બહિષ્કાર કરતા હોય, બોલાવતા ના હોય, વાત બરાબર ના કરતા, પહેલા જેવો સંબંધો ના રાખતા હોય. એટલે સામાજિક લેવલ પર જે અસરો થાય એની ફેમિલીના મેમ્બર્સ પર પણ ડાયરેક્ટ અસર થવાની ચાલુ થાય. એટલે સોશિયલી આઇસોલેશન, નેગેટિવ સેલ્ફ ઇમેજ અને એમનું પરફોર્મન્સ સોસાયટીના લેવલ પર રિલેશનના સગા સંબંધીઓના કાર્યક્રમોમાં એ બધામાં પણ ખરાબ થવાનું ચાલુ થતું જાય. હવે આના પછીની અસર કઈ આવી ગઈ? ફેમિલી વાળી. હા, કોઈ કેવું છે? હા, ઉષ્માબેન, સોનાલીબેન, કંઈ એડ કરવા જેવું કંઈ આમાં? યસ, યસ, યસ. એટલે જ. એટલે હવે પછીનો ઇમ્પેક્ટ આવે ફેમિલી વાળો. ફેમિલીમાં ઇમ્પેક્ટ શું થાય? પરિવાર પર શું અસર થાય વ્યસનના લીધે? તો આ એક તો પરિવારવાળા બધું સમજાઈને થાકી ગયા પણ વ્યસન બંધ થતું નથી. પરિવારની પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. માણસનું સ્વાસ્થ્ય બી ખરાબ થઈ રહ્યું છે એટલે એની ટ્રીટમેન્ટ માટે પણ ખર્ચો આવી રહ્યો છે. પૈસા એટલા નથી આવી રહ્યા સામે જેટલા આવવા જોઈએ. પ્લસ સમાજમાંથી પણ ઇગ્નોરન્સ, નિગ્લેક્ટ થઈ રહ્યું છે. સમાજના લોકો પણ એટલી રિસ્પેક્ટ, ધ્યાન આપતા નથી. એટલે ફેમિલીના લોકોને ઘણા બધાને ડિપ્રેશન આવી જાય. ઘણા બધા લોકોને એન્ઝાયટી થાય, ઘણા બધા લોકોને ઊંઘ ખરાબ થઈ જાય, ઘણા બધા લોકોનો સ્વભાવ ચીડચીડો થઈ જાય. જેમ વ્યસનવાળા પેશન્ટ ચેન્જીસ થાય, એવા બધી માનસિક અસરો ફેમિલીના લોકોમાં પણ થવા માંડે. બ્લડ પ્રેશરની દવા ચાલુ થઈ જાય, ડાયાબિટીસ સેટ થઈ જાય. કહેવાનો મતલબ પરિવારના લોકોની પણ તબિયત ખરાબ થવાની ચાલુ થઈ જાય. એમને સતત એવું લાગ્યા કરે કે અમારો પ્રેમ ઓછો છે, અમારો કઈ વાંક છે કે અમે સુધારી નથી શકતા. અમે અમે કંઈક ખોટું કરી રહ્યા છીએ એટલે આવું થયું છે. એટલે એ ગિલ્ટ બહુ બધું બર્ડન એડ કરતું જાય. અને સમાજના લોકો પણ કંઈક ને કંઈક ટોન્ટ મારતા હોય, ખખડાવતા હોય, બોલતા હોય, મજાક કરતા હોય અને ઉપરથી રિલેશનવાળો ભાગ ઓછો થઈ ગયો હોય. તો ફેમિલી હેઝ ટુ સફર સિગ્નિફિકન્ટલી. હવે ફેમિલીમાં આપણે સફરિંગ કઈ રીતે જોઈ શકીએ? પરિવારમાં સફરિંગ તો એક એલ્ડર લેવલ પર એટલે ઘરડા લોકોમાં. તો ઘરડા લોકોમાં શું અસર થાય? તો એ કન્ટિન્યુઅસલી વૃદ્ધાવસ્થામાં પણ એમને રિલેક્સ થવાના બદલે ટેન્શન, સ્ટ્રેસ વાળો ભાગ કન્ટિન્યુઅસલી લાગે. એટલે એમની એ એજ ઓફ લાઈફ એક્સપેક્ટન્સી હોય એ ઓછી થઈ જાય એટલે જલ્દી ડેથ થવાના ચાન્સ રહે. કારણ કે ટેન્શનમાં રહે, ચિંતામાં રહે. એટલે ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ શકે. બીજું, એમને કામ વધારે કરવું પડે ઘણીવાર ઓવર કોમ્પેન્સેટ કરવા માટે કે છોકરો તો કામ કરતો નથી તો હું વધારે કામ કરી લઉં, પૈસા કમાઉં કે નાની મોટી જોબ કરું. જે ખરેખર એમની રિટાયરમેન્ટની અને રિલેક્સ વાળી એજ હોય એમાં એમણે વધારે દોડધામ કરવી પડે. ડોક્ટરો જોડે લઈને જવું પડે. જ્યારે ખરેખર છોકરાએ કે નાના યંગ લોકોની જવાબદારી છે ઘરડા લોકોને સાચવવાની. અહીંયા ઘરડા લોકોની જવાબદારી હજુ બી ચાલુ જ રહેતી. એટલે બર્ડન વધી જાય. એટલે ઘરડા લોકોને પોતાને જે ફેઝમાં હજુ એનર્જી લેવલ્સ ઘટી રહ્યા છે, ફિઝિકલ હેલ્થ એટલી સારી નથી, ત્યાં પણ એમને ઓવર કમ્પેન્સેટ કરવું પડે. પછી એક આવે યંગ એડલ્ટ્સ એટલે 20 થી લઈને 50 વર્ષની એજ સુધીના લોકો. તો એમને શું કરવું પડે? અગેન ભાઈ બહેન એમની જવાબદારી વધી જાય, ડબલ કરવી પડે. વ્યસનવાળો માણસ હોય, એમના છોકરાનું બી ધ્યાન, એમના વાઈફ છોકરાનું બી ધ્યાન રાખવું પડે, પેરેન્ટ્સનું બી ધ્યાન રાખવું પડે, પોતાનું કામ વધારે કરવું પડે. ફાઇનાન્સીસ ગડબડ હોય તો એમને પોતાની જવાબદારી ડબલ કરવી પડે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમના તરફ પણ જે પોતાની જે રૂટીન હોય એ બધું ડિસ્ટર્બ થઈને એક્સ્ટ્રા ઓવર ધ ટોપ કામ કરવું પડે. અને એના લીધે એમને પણ ચેલેન્જીસ આયા કરે કે કોન્ફ્લિક્ટ પછી ક્રિએટ થાય કે હું પછી હવે છૂટા થવા માંગુ છું. ભાઈ હોય તો એ કહે કે અમને અમારી ફેમિલી અલગ રહેવા જશે, અમે આ બધાનો જવાબદારી નહીં લઈ શકીએ, નહીં થઈ શકે, નહીં પોસિબલ થાય. લાગણી સારી હોય પણ પછી એક લેવલ પછી એ સહન કરવાની ક્ષમતા આવી જાય. એટલે અલગ થાય, ફેમિલી સેપરેટ થઈ જતા હોય, પેરેન્ટ્સ અલગ થઈ જતા હોય, એ બધું થવાની ચાન્સીસ રહે. હસબન્ડ વાઈફ હોય તો એ લોકો પણ પછી નક્કી કરે કે નહીં હવે અમે આની સાથે રહીશું નહીં. એટલે પાર્ટનર્સ પણ અલગ થઈ શકે, બ્રધર સિસ્ટર સિબલિંગ્સ પણ અલગ થઈ શકે અને માતા પિતા પણ અલગ રહેવા જઈ શકે જેથી કરીને એમની પોતાની હેલ્થ
ઓછી ડિસ્ટર્બ થાય, એમને ટેન્શન ઓછા થાય, એમનું જે થવું થશે, છોડવું હશે છોડશે, નહીં છોડવું તો નહીં છોડે, એટલીસ્ટ અમારા પર તો અસર ઓછી થાય. અમે જોઈને બી નથી સહન કરી શકતા, અને વારે ઘડી એકની એક વસ્તુ કેટલી વાર કરીએ, મદદ કરીએ, એ પ્રોસેસમાંથી બહાર જવું છે, એટલે એ લોકો બી ડિટેચ થવાના ચાલુ થઈ જાય. છોકરાઓ પર સૌથી વધારે ખરાબ અસર પડે, એટલે યંગ એડલ્ટ વાળો ભાગ પર હવે જે નાના છોકરાઓ હોય, નાનપણથી લઈને જોતા હોય પરિવારમાં વ્યસન ચાલી રહ્યું છે, તો એના પર સૌથી ખરાબ અસર એ પડે કે એક પેરેન્ટનો પ્રેમ ના મળે જેટલો મળવો જોઈએ, અથવા સપોર્ટ ના મળે, કેર ના મળે, હૂંફ ના મળે, કે મારા પપ્પા ક્યારેય સ્કૂલ મિટિંગમાં આવતા નથી, કોઈ ઇમ્પોર્ટન્ટ ફંક્શનમાં આવતા નથી, અટેન્ડ કરતા નથી, ઘરમાં જુસ્સો કરે છે, ઝઘડો કરે છે, ગાળો બોલે છે, પૈસાની હેરફેર કરે છે, આ બધી વસ્તુ છોકરાઓ તો બહુ ઇઝીલી પિકઅપ કરી લેતા હોય. એમના માટે 5, 6, 7 વર્ષની ઉંમર પછી તો એમને બધું જ ખબર પડતી હોય, આઈડિયા આવતી હોય ઘરમાં શું ચાલી રહ્યું છે. ઝઘડો થયો તો એ પણ ખબર હોય કે ભલે અત્યારે શાંતિથી છે, પણ મૂડ, બોડી લેંગ્વેજ સારી નથી, મૂડ સારો નથી, એનો મતલબ ઝઘડ્યા હશે, ગુસ્સામાં છે, ચિંતામાં છે. એ બધું નાનપણથી એ જોવે. એટલે ચાઇલ્ડહુડમાં જે એમને સેફ્ટી, સિક્યોરિટી મળવી જોઈએ એ ના મળે, તો એમનું અડલ્ટહુડમાં જતા જતા ઘણી બધી મેન્ટલ હેલ્થની પ્રોબ્લેમ્સ આવવાના ચાન્સીસ રહે. ઘણા લોકોને ચાઇલ્ડહુડમાં પણ ડિપ્રેશન ને બધું આવી શકે, પણ જેમ મોટા થતા જાય એમ પછી તકલીફો વધવાની ચાન્સીસ રહે. પર્સનાલિટી ડિસઓર્ડર્સ થઈ શકે, અ, એમને ડિપ્રેશનના સિમ્ટમ્સ સિગ્નિફિકન્ટ લેવલ પર આવી શકે, એમના પોતાના રિલેશન ડેવલપ કરવામાં બહુ ચેલેન્જ આવી શકે, કારણ કે ક્યારે એમની સામે એક્ઝામ્પલ સ્ટેબલ રિલેશનશિપનો જોયો ના હોય, કે મમ્મી પપ્પાનું રિલેશન ઓલવેઝ અનસ્ટેબલ રહેતું હોય, તો એમને ખબર જ ના હોય કે સ્ટેબલ રિલેશન કેવું હોય, કઈ રીતે ડેવલપ થાય, કઈ રીતે સારી રીતે રહી શકાય, અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરી શકાય, જેથી કરીને પ્રોબ્લેમ્સ, ઝઘડા ઓછા થાય. એટલે નોઈંગલી અનનોઈંગલી એ પણ ઝઘડાવાળા સ્ટેજમાં પહોંચી જાય, ગુસ્સો કરવાવાળા સ્ટેજમાં પહોંચી જાય, એકબીજા સાથે ના જામતું હોય તો એલિગેશન્સ, એક્યુઝેશન્સ, એકબીજા પર આરોપ પ્રત્યારોપની વાતચીત ચાલુ થઈ જાય, એટલે એમના રિલેશન પણ બહુ જ ખરાબ થવાના ચાલુ થઈ જાય, જેમાં એમને ખબર જ નથી આ ક્યાંથી આવ્યું છે, પણ એમનું આવવાનું રીઝન, રૂટ કોઝ નાનપણથી જે જોયેલો હોય, અનુભવ થયેલા હોય એમાંથી આવતું હોય. એટલે એમના ફ્રેન્ડશિપ્સ, રિલેશનશિપ્સ, મેરેજ, એ બધામાં પણ ચેલેન્જીસ આગળ જતા વ્યસનના લીધે આવી શકે. અને બીજું, એ પોતે પણ વ્યસન તરફ જતા રહી શકે. પરિવારમાં જોયું હોય તો એમને પણ ક્યાંક નોઈંગલી અનનોઈંગલી એક્સપોઝર મળેલું હોય, ઓકે આ પ્રકારનું દારૂ, આવી સિગરેટ હોય, આવી રીતે ફૂંકાતી હોય, આવી રીતે તમાકુ ખાતા હોય, એ જોયેલું હોય, એટલે પછી ક્યારેક કોઈ પ્રેશર થાય ને એવું લાગે તો એ લઈ પણ શકે, અને એ ચાલુ થાય તો એમનામાં પણ આવવાના ચાન્સીસ એડિક્શનના વધી જઈ શકે. એટલે છોકરાઓ સૌથી વલ્નરેબલ હોય એડિક્શનની બીમારીમાં. મોટા લોકો, ઘરડા લોકો હજુ બી કોપ અપ કરવાની પ્રોસિજરમાં અલગ થઈને બધું આવી શકે, પણ છોકરાઓ અલગ થાય તો અલગ થવાના લીધે પણ બહુ બધા ચેલેન્જ આવે, કે ખાલી મમ્મી કેમ છે, પપ્પા ક્યાં છે, મળતા નથી, વાત નથી કરતા, એમને મારી ચિંતા નથી હોય. આટલા બધા છોકરાઓ છે, એમના તો પેરેન્ટ્સ હોય છે, સાથે જ હોય છે, સાથે જ રહેતા હોય છે, મારે કેમ અલગ રહેવાનું આવે, એટલે એમની ઇન્સિક્યોરિટી બહુ જ ડીપ રૂટેડ બની જાય, અને એના લીધે એમના અટેચમેન્ટના પેટર્ન્સ થોડા મોટા થયા પછી પ્રોબ્લેમેટિક હોય, જેને સાદી ભાષામાં પેથોલોજીકલ અટેચમેન્ટ કહેવાય. એટલે એવા લોકો સાથે રિલેશનમાં આવે કે જે પોતે અબ્યુઝિવ હોય, ગુસ્સો કરતા હોય, ગાળો બોલતા હોય, પછી એ રિલેશનમાંથી નીકળે બહાર, માંડ ત્યાં બીજા કોઈ એવા પર્સન સાથે અટેચ થાય, ફરીથી પાછા પ્રોબ્લેમ્સ આવે, એટલે એ પેટર્ન્સ ડેવલપ થતી જાય, અને એમને આઈડિયા ના હોય કે એનું કારણ એકચ્યુઅલીમાં ચાઇલ્ડહુડમાં જે અનુભવો થયેલા છે એના લીધે આવું થાય. એટલે ફેમિલિયલ કન્સિક્વન્સીસ આર હ્યુજ. પરિવારને તો બહુ જ બધી અસરો થવાની, કારણ કે સીધું અસર વ્યસનની પહેલું ફેસ કરશે પરિવાર, પછી ફેસ કરશે જોબ પ્લેસ, અને પછી છેલ્લે સમાજ, દેશ, એ બધું દેખાશે. પણ સૌથી મેઇન ઇફેક્ટ આવશે ફેમિલીના લોકો. એટલે ફેમિલીવાળા બિચારા એવા થઈ ગયા હોય કે જે કરવું પડે બધું કરવા તૈયાર છીએ, બહાર કાઢવાના, ભગવાનનું દરગાહ, મંદિર, મસ્જિદ, જે કહો, જ્યાં કહો, જેટલું કરો, એ બધું એ ડેસ્પરેટ થઈને ટ્રાય કરતા હોય કે આમાંથી બહાર નીકળે તો પરિવાર આખો ઘણો બધો સારો થાય. અને ખરેખર જો વ્યસનવાળા પેશન્ટ બંધ કરે ને તો સૌથી વધારે અસર પરિવારમાં દેખાય, કે ચેન્જીસ બહુ બધા પરિવારમાં પણ થવાના ચાલુ થઈ જાય પોઝિટિવલી. અને એક પેશન્ટ સારો નથી થઈ રહ્યો, આખું ફેમિલી, સોસાયટી, આજુબાજુના લોકો, ઘણા બધામાં બહુ બધા ચેન્જીસ દેખાવાના ચાલુ થાય. એટલે જો સારું થશે ને તો એની અસર પણ બહુ બધી દેખાશે, પણ એમાં વાર બહુ લાગે, ધીરજ રાખવી પડે. એટલે આપણા તરફથી રોલ બી બહુ આવશે કે વી ડોન્ટ ગીવ અપ, વી ડોન્ટ લેટ ગો, કે ના ના આપણે છોડી દઈએ, આવું જ રહેશે. એના બદલે વી કીપ ઓન ટ્રાઇંગ. જ્યારે ચેન્જ આવશે ત્યારે ઘણો બધો ચેન્જ બધી જગ્યાએ લેવલ પર દેખાશે. પછી બીજા બાકી રહ્યા છે
લીગલ કન્સિક્વન્સીસ. એટલે લીગલ કન્સિક્વન્સીસ એટલે કાયદાકીય રીતે પ્રોબ્લેમ્સ થાય. કઈ રીતે? તો હવે ગાડી દારૂ પીને ચલાવે છે, તો પોલીસ પકડી શકે, કોર્ટમાં જવાનું થાય, એની જે સજા હોય અથવા તોડપાણી કરવા પડે, વકીલને ખવડાવવા પડે, જજને ખવડાવવા પડે કે પોલીસવાળાને ખવડાવવા પડે કે જે બી કરીને નીકળવું પડે. કારણ કે કાયદો તો વ્યસન કરીને અમુક વસ્તુઓની ના પાડે છે. ગુજરાતમાં દારૂબંધી છે અને ગુજરાતને એમને એમ ખબર પડી ગઈ, ગાડી ના બી ચલાવતા હોય તો પણ, તો ભાઈ એના કન્સિક્વન્સીસ આવી શકે. જેલ હોય, રિમાન્ડ હોય, રિહેબ સેન્ટરમાં કમ્પલસરીલી મોકલતા હોય. એટલે લીગલી જે બધું થઈ શકતું હોય એ. પછી વ્યસન કર્યા પછી એક્સિડન્ટ થઈ ગયા હોય તો એની પાછી અલગ ચાર્जेस લાગે, એના અલગ કન્સિક્વન્સીસ હોય લીગલી. વ્યસન કર્યા પછી મારપીટ કરી હોય, ડોમેસ્ટિક વાયોલન્સ વાળો કેસ લાગે તો એના કન્સિક્વન્સીસ પાછા એકદમ અલગ થઈ જાય. ચોરી કરી હોય વ્યસન માટે, વ્યસનના લીધે, તો એના કાયદા કાનૂન અલગ હોય. વાયોલન્સ, મારપીટ, ઝઘડો, એ રેપ ઘણી બધી વખત વ્યસનની હાલતમાં ખબર ના પડે અને માણસ એવા બધા સ્ટેપ્સ લઈ શકે. કોઈને મારવાનું, અસોલ્ટ કરવાનું ફિઝિકલી, સેક્સ્યુઅલી, તો એના રિલેટેડ ચાર્જીસ લાગી શકે. એટલે લીગલ કન્સિક્વન્સીસ કેવા પ્રકારનું ક્રાઇમ થયેલું છે વ્યસનની સાથે, એના પર બી ડિપેન્ડ કરવાનું ચાલુ કરી દે. અને એના લીધે જેલ, રિહેબ, શેલ્ટર હોમ્સ, ફોસ્ટર કેર હોમ, જો નાના બાળકો હોય પણ 18 વર્ષથી નીચેના, તો જુવેનાઇલ સેન્ટર્સમાં મોકલે. પણ એમાં ટ્રીટમેન્ટ એ બધાનો પણ પાર્ટ લીગલી કરવો પડે. એટલે એક વખત એ પ્રોસેસમાં બી ફસાઈ જાવ તો એના પણ બહુ બધા કન્સિક્વન્સીસ આવી જાય. કારણ કે લીગલી બહુ બધી ચેલેન્જીસ, આપણા કાયદા કાનૂન એવા હોય કે જ્યાં બહુ ઇઝીલી ટ્રીટમેન્ટ વાળો ભાગ આવશે એવું નથી. ક્રાઇમ ના થયો હોય તો જજ પછી એવું કહે કે ઓકે, તમારી જોડે ખાલી અ, આટલો પ્રોબ્લેમ છે તો તમે રિહેબમાં જાઓ, ટ્રીટમેન્ટ કરાવો, દર મહિને કોર્ટને રિપોર્ટ આપજો કે આટલા સેશન થયા, આ થયું, તે થયું. પણ જો ક્રિમિનલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થઈ ગયા હોય કે કંઈ ડ્રગની હેરફેર બી કરી દે ઘણા બધા, આમાં પૈસા ના હોય તો પછી પેડલિંગ કરવાનું ચાલુ કરી દે. તો હવે તમારી જોડે ક્વોન્ટિટી એટલી બધી મળી હોય તો તમે પોતાના યુઝ માટે તો નથી કરી, તમે એકચ્યુઅલી બધાને વેચવા માટે કરી રહ્યા. તો એની એમાં સજા 10 વર્ષની થઈ જાય, સીધી 20 વર્ષની થઈ જાય, રિપીટેડ ક્રાઇમ્સ હોય તો. તો એ બધી લીગલ ઇન્વોલ્વમેન્ટ એટલું બધું થઈ જાય કે જેમાં રિકવરી વાળો પાર્ટ બહુ ડિફિકલ્ટ થઈ જાય. ઇવન જેલમાંથી બહાર આવવા માટે પણ ઘણા બધા ચેલેન્જીસ થાય. આ સુશાંત સિંહ રાજપૂત પછીના કેસમાં નહીં ઘણા બધામાં થયું હતું ને, ઘણા બધાને પકડ્યા હતા, પછી માંડ માંડ બેલ મળીને અમુક લોકોને મળી, અમુકને ના મળી. બધા લોકો એકદમ નેટવર્ક આખું સ્ટ્રિક કરી નાખ્યું હતું. એટલે કહેવાનો મતલબ લીગલી કાયદા પાસે બહુ બધા અધિકારો છે, જે આપણે યુનિટ 3માં કે ઇવન પહેલામાં બી એનડીપીએસ એક્ટમાં ને બધામાં વાંચ્યું હશે, જોયું હશે કે કાયદો ધારે તો બહુ બધી વસ્તુઓ સ્ટ્રોંગલી થઈ શકે એમ છે, પણ એને એવિડન્સ મળે તો એ પ્રોસીડ કરશે. એટલે એ બધી પ્રોબ્લેમ્સ પણ લીગલી થઈ શકે. એટલે અને આ બધા પાછા ઇન્ટરકનેક્ટ થઈ જાય. આ તો આપણે અલગ અલગ સમજવા માટે જોયા કે પરિવાર પર અસર થઈ, સમાજ પર અસર થઈ, કાયદાકીય અસર થઈ, ઇકોનોમિક ફાઇનાન્શિયલ અસર થઈ, ફિઝિકલ, સાયકોલોજીકલ. પણ આ બધાની અસર એકબીજા પર તો થવાની જ છે. કે પરિવારમાં ટેન્શન ચાલતું જ હોય તો પછી પરિવારની તબિયત બી ખરાબ થશે. પરિવારની તબિયત ખરાબ થવાની છે તો પછી ફાઇનાન્શિયલ અસર પણ એમની પણ એડ થવાની, એમને પણ પૈસા ટકે બધા ખર્ચો થવાનો છે. પોલીસનો પ્રોબ્લેમ આવી ગયો તો પરિવારવાળા બધા વકીલની ફી, જેલમાં સેટ ના મોકલાય કે મોકલાય એના માટે ધ્યાન, બેલ મળવા માટે ધ્યાન, એના પૈસા ખર્ચવા. એટલે લીગલના લીધે આર્થિક અસરો, આર્થિકના લીધે સામાજિક અસરો, સામાજિકના લીધે આર્થિક અસરો. આ બધા એકબીજા સાથે કનેક્ટેડ જ રહેવાના છે. આ સમજવા માટે એટલે કે આપણે એને બાયફર્કેટ કરીએ તો આપણને ઇઝીલી ખબર પડે કે આટલા બધા પ્રકારના પ્રોબ્લેમ્સ થાય અને એ બધા એકબીજા સાથે પાછા કનેક્ટેડ રહે અને વસ્તુઓ વધારતા જ જાય. પ્રોબ્લેમ આવશે, ટેન્શન વધશે તો પાછું વ્યસનવાળો ભાગ પાછો આવશે. પાછી પ્રોબ્લેમ વધશે અને સાયકલ એન્ડ ના થાય. અને જ્યાં સુધી વ્યસનવાળો ભાગ સ્ટોપ નહીં થાય ત્યાં સુધી આ વસ્તુ ધીમે 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 કમ્પાઉન્ડિંગ ઇફેક્ટની જેમ વધતી જશે. એટલે વ્યસન સ્ટોપ થાય તો આ બધી વસ્તુઓની અસર ધીરે 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 ઓછી થતી જાય અને રિકવરી સારામાં સારી ગણી શકાય. એટલે ત્યાં આપણો ફોકસ એ આવે કે આપણે એને સ્ટોપ કરાવી શકીએ. 2 મહિના 3 મહિના માટે પણ સ્ટોપ કરીએ તો પણ આ બધી વસ્તુ ઘણી બધી ઓછી થવાની ચાલુ થઈ જાય. 6 મહિના કરાવીએ તો હજુ ઓછી અસર થાય. વર્ષ બંધ રાખશે તો હજુ સારું થશે. 2 વર્ષ બંધ રાખશે તો હજુ સારું થતું રહેશે. પણ બિલકુલ બંધ જ નહીં રાખે એના કરતાં 5 દિવસે બંધ રાખશે,
15 દિવસથી બંધ રાખશે તો પણ રિકવરીની પ્રોસેસ તો થશે જ. એટલે આપણો ફોકસ એ જ હોય કે આપણે ધીમે ધીમે એ વ્યસનવાળા પાર્ટમાંથી બિલકુલ સ્ટોપવાળા પાર્ટ ઉપર જતા જવાય. એ રીતે પેશન્ટને ગાઈડ કરીએ, હેલ્પ કરીએ. તો અત્યારે તમને છે ને ફિઝિકલ કન્સિક્વન્સીસનું આપણે લિસ્ટ બનાવવાનું પેશન્ટને કહી શકીએ કે તમને કઈ કઈ શારીરિક તકલીફો થઈ છે વ્યસનના લીધે એ કહો. અને એમાં આપણે યાદ કરીએ છીએ કે લીવરમાં શું થયું છે, ફેફસામાં શું થયું છે, દાંતમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો છે કે નહીં, ઊંઘમાં કોઈ તકલીફ પડી છે કે નહીં, વજન ઘટી ગયું છે કે નહીં, એસિડિટી થઈ છે કે નહીં. આવી રીતે જે શારીરિક જે ડે ટુ ડેમાં આપણે ઓબ્ઝર્વ કરી શકતા હોય એ આપણે યાદ કરી શકીએ. અને બીજું ફાઇનાન્શિયલ વાળો પાર્ટ એડ કરાવીને કરી શકીએ કે વ્યસનમાં અંદાજે આપણા કેટલા રૂપિયા ગયા હશે, કેવી રીતે લાગે છે, શું લાગે છે તમને. તો એ જનરલી છે ને પેશન્ટ લોકોને ખબર ના હોય, એમને એવું હોય કે હવે હું રોજનું કંઈ 100, 200, 500 રૂપિયાનું પીવું છું. પણ હવે એની આપણે ગણતરી કરીએ ને તો બહુ બધો મોટો અમાઉન્ટ થાય. કઈ રીતે ગણતરી કરાય? તો ખાલી સિમ્પલ કે હું રોજ સપોઝ હું 20 રૂપિયાની સિગરેટ પીઉં છું. 30 દિવસ એટલે 1 મહિનાના કેટલા થઈ ગયા? 20 × 30, 6,000. હા, અને હું 5 વર્ષથી પીઉં છું. 1 મહિનાના 6,000, 1 વર્ષના કેટલા થયા? 12 × 6, 72,000. 72,000 × 5 એટલે કેટલા થઈ ગયા? અંદાજે 3,60,000 રૂપિયા થયા. અંદાજે. એ શેમાં ઉડાડ્યા છે? ખાલી સિગરેટમાં. 5 વર્ષથી ખાલી 20 રૂપિયાની સિગરેટ કોઈ પીતું હોય, 20 રૂપિયામાં એક સિગરેટ આવે જનરલી, અને 10 બહુ પેલી સિમ્પલ વાળી હોય તો 2 આવે. હવે જનરલી વ્યસનવાળા ક્યારે 1-2 સિગરેટ ના પીતા, એ જનરલી 5, 6, 8, 10, 15 એવી ચાલતી હોય. હા, બોક્સ લેતા. તો આ કેટલો બધો વ્યસનમાં ખર્ચો થયો હશે, ખાલી વ્યસનમાં જ. આપણે ડાયરેક્ટ વ્યસનમાં ખર્ચો કર્યો. આલ્કોહોલ કોઈ કહે કે હું રોજનું 200 રૂપિયાનું આલ્કોહોલ પીઉં છું, તો 20ની સિગરેટના આપણા 3.5 લાખ જેવા થયા. 5 વર્ષથી કોઈ 200 રૂપિયાનું આલ્કોહોલ પીતો હોય તો કેટલા થઈ જાય? 1 મિનિટનું સીધું વધી જાય. 3.5 ના 35 લાખ રૂપિયા ખાલી ક્યાં જતા રહ્યા? આલ્કોહોલ. હવે આ પેશન્ટ ક્યારેય ના ગણે, પણ આપણે જ્યારે એને સમજાવીએ ને તો એને ખબર પડે, અરે બાપરે આટલા બધા થઈ ગયા, મને તો લાગે થોડાક ગયા હશે, થોડાક જતા હશે, અને હું રોજનું 200 એટલે મને કંઈ એવું ખબર ના પડે. પણ રોજનું 200 એટલે મહિનાનું આટલું, વર્ષનું આટલું, અને એના ગુણ્યા આટલા વર્ષ. તો એને બી શોક લાગે કે ઓહો આટલા બધા. તો એને છોડવાનું મોટિવેશન ઓર વધે. અચ્છા, આટલા બધા બચી શકે એમ છે મારાથી સીધા. બીજો શું ફાયદો થઈ શકે? બીજું કઈ ગણતરી એડ કરી શકાય કે વ્યસનના લીધે જે શારીરિક પરિણામો થયા હોય એનું અપ્રોક્સ કેટલો ખર્ચો થયો. તો એને ખબર હોય, હા ભાઈ હું હોસ્પિટલમાં ગયો હતો ને તો હમણાં 25,000નું બિલ બન્યું હતું, એવું 4-5 વાર હોસ્પિટલમાં જવું પડે, તો અંદાજે 1-1.5 લાખ તો હોસ્પિટલમાં જતા રહ્યા. એવું આ વર્ષે થયું, પહેલા વર્ષે થયું, બીજા વર્ષે થયું, ત્રીજા વર્ષે થયું. એટલે એ જાતે જ કહેશે કે મારા અંદાજે 5-10 લાખ તો હોસ્પિટલમાં જ જતો રહ્યા. તો એ એડ થઈ જાય. એ વ્યસન ના હોત તો આ ખર્ચો ના આવતો, પ્રોબ્લેમ આટલો બધો, આટલા પૈસાનો લોસ ના થતો. ત્રીજું શું? તો કેટલા દિવસ રજા પડી, કેટલી સેલરી કટ થઈ, કેટલા મહિના રજા પડી, એનું બી ગણતરી આપણે કરાવી શકીએ કે તમે ઓન એન એવરેજ કેટલા દિવસ રજા પડી હશે, એમાં કેટલો પગાર કટ થયો હશે, અને કેટલો પગાર કટ થયો કેટલી વાર થયું, તો એનો કેટલો ખર્ચો આવે, કેટલા પૈસા તમને આવી શક્યા હોય જે ખરેખર તમારા ઇન્કમનો ભાગ હોત, એ તમારા ના આવ્યા. એટલે રમસમ અમાઉન્ટ 2 લાખ, 3 લાખ, 5 લાખ, 7 લાખ જે બી હશે, એ એમના પૈસા આવવાના હતા, એ પણ એમનો લોસ થઈ ગયો. સમજો છો? ચોથું, કોઈ લીગલ કેસ થઈ ગયો, ગાડી ઠોકી દીધી, કાં તો પીને ચલાવતા હતા અને પોલીસને સેટ કર્યા, વકીલને આપ્યા, એમાં ખર્ચો થયો, એ ઉમેરી શકાય. હા, 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 હા. એટલે એના પૈસા ગયા, એનો ખર્ચો થયો અલગ. બરાબર? એટલે આ 4 હેડિંગ્સ તો ડાયરેક્ટલી પેશન્ટને કહી શકાય. ડાયરેક્ટ વ્યસનના લીધે કેટલો ખર્ચો થયો, વ્યસનના લીધે સ્વાસ્થ્યમાં કેટલો ખર્ચો થયો, વ્યસનના લીધે તમારી જોબમાં કેટલો લોસ આવ્યો, જે તમારી ઇન્કમ આવવાની હતી એ ના આવી, અને લીગલી કેટલા ખર્ચો થઈ ગયો. પોલીસ, લોયર, વકીલ, જજ, કોર્ટ, કચેરી, ફલાણું ઢીકણું, એટલા એ બધાના ખર્ચા તમે ઉમેરી શકો.
તો એ નંબર જોઈને કોઈ પણ એવું કહેશે જ નહીં કે મારે છોડવું જ નથી. તો કહેશે યાર ના, ના છોડવું જ જોઈએ. આટલા બધા પૈસા થતા હોય મને ખબર જ નથી એમ. કારણ કે એમને ગણતરી જ ના કરી હોય. તો આપણા માટે એક મોટિવેશન બને. ખાલી સ્વાસ્થ્ય એકલું સારું મોટિવેશન નથી કે તબિયત લીવર સારું થઈ જશે, લંગ્સ સારા થઈ જશે, સ્ટેમિના વધી જશે. એની સાથે સાથે પૈસાવાળો ભાગ પણ આપણે એમને રિફ્લેક્ટ કરાઈએ તો એમનું મોટિવેશન વધી શકે કે નહીં યાર, મને તો ખબર જ નથી. મારા ઘણા બધા કેસીસમાં અમે જ્યારે આ એક્સરસાઇઝ કરાઈએ ને કે ચાલો આપણે ગણતરી કરીએ વ્યસનના લીધે કેટલું નુકસાન થયું હશે આપણું ટેન્ટેટિવ ગણીએ. તો એમણે ગણતરી રાખી હોય 2, 3, 4, 5 લાખ થયું હશે. પણ ગણતરી થાય ને ત્યારે 15, 20, 25, 30 ઉપર જ પહોંચી જાય. કેમ? કારણ કે એમણે એવું વિચાર્યું જ ના હોય કે આટલું બધું આ બધું બી ગણતરી આના લીધે છે અને આટલી મોટી ગણતરી છે. અને હું તો એવી રીતે ગણતરી કરાવું કે સપોઝ 5 વર્ષથી તમારું છે ને તમારે મિનિમમ ગણતરી મૂકવાની કે મારે મિનિમમ ₹50 ખર્ચો હશે. કોક વાર 500 બી થતો હશે પણ તમારે મિનિમમ ગણવાનું અથવા એવરેજ ગણવાનું કે એવરેજ આટલું જ થતું હશે. એનાથી વધારે તો નહીં જ થયું હોય. એટલું જ ગણતરી મૂકશો ને તો પણ એ ડબલ ડિજિટ લાખમાં ફિગર આવી જશે આરામથી. તો એ જોઈને ઘણી બધી વખત એમને લાગશે કે નહીં યાર તો મતલબ બહુ મોટું છે. પ્લસ પછી હું એવું બી કહું કે તમારે અહીંયા બી કેમ આવવું પડ્યું? મારી જોડે બી ટ્રીટમેન્ટ કેમ કરાવવી પડી? રિહેબમાં બી કેમ જવું પડ્યું? હોસ્પિટલમાં ગેસ્ટ્રો પાસે બી કેમ જવું પડ્યું? સમજો છો? એ બધા જોડે જવાનું રીઝન શું હતું? વ્યસનવાળો ભાગ. તો એ બધો બી ખર્ચો અલ્ટિમેટલી શેના લીધે આવે છે? વ્યસન. તો એ બધું બી એમાં એડ જ થવાનું છે. ડાયાબિટીસ આવ્યો, કોલેસ્ટ્રોલનું લેવલ વધી ગયું, શુગર આવ્યું, પ્રોબ્લેમ આવ્યો, બીજા બીપીની દવા ચાલુ કરવી પડી. કારણ કે આ બધું ઇનડાયરેક્ટલી વ્યસનની સાથે જોડાયેલું છે. તો એ બધાનો બી ખર્ચો ઘણો બધો એડ થતો જશે. એટલે ગણતરી કરશો તો હ્યુજ બહુ મોટું અમાઉન્ટ આવશે. તો એ વસ્તુ એમને રિફ્લેક્ટ કરવા માટે આપવી કે ભાઈ આ છે ને તમારી જોડે રાખો. અગેન તમે જ ગણતરી કરો, નંબર મને નહીં કહો તો બી ચાલશે. પણ તમે તો તમારો અવેર થાવ કે તમારે કેટલા બધા પૈસા ગયા છે. એ ગણતરી કરવાનું એમને શીખવાડીને એમને પ્રેક્ટિસમાં મુકાઈએ પછી જાતે ખબર પડે કે ના, ના બહુ મોટો અમાઉન્ટ છે. અને એ બધાને કહેવાની જરૂર છે એવું બી નહીં. એટલે સપોઝ હું 5 જણાને બેસાડીને એક્સરસાઇઝ કરાવું તો બધાને એવું જ કહું કે આ તમે તમારી જોડે રાખો, તમારી ગણતરી તમારે મને બી નહીં કહો તો બી ચાલશે. પણ તમને ખબર તો પડે કે આનું એક્ઝેક્ટલી ગયું છે ક્યાં? આટલું કેટલો પૈસા ખર્ચ થયો છે, કેટલો વ્યય થયો છે, ક્યાં કયા હેડિક. અને એવું થશે એટલે ઓટોમેટિક મોટિવેશન હજુ સારું થશે. પછી ત્રીજી કસરત કરવાની કે વ્યસનના લીધે પરિવાર પર શું અસર થઈ છે. પરિવારવાળો ભાગ છેલ્લે લાવવાનો. પહેલા લાવશો ને તો એ કહેશે કે આ બધા ડોક્ટરો બી પરિવારની જોડે મળેલા છે ને એટલે આ બધું મને છોડાવવાની બધી વાતો કરે છે. આ લોકોને કંઈ એકચ્યુઅલી મારી પડી નથી, ફેમિલીની જ પડી છે. ફેમિલીએ મને કીધું એટલે લઈને આવ્યા છે ને આ બધા ડોક્ટર મને સમજાવવા માટે, સુધારવા માટે કહી રહ્યા છે. જ્યારે આપણું બિહેવિયર છે કે ના અમને તારી વધારે પડી, તારી તબિયતની પહેલા વાત કરી લીધી, પૈસાની વાત કરી લીધી, હવે પરિવારની વાત કરી. અને એ પણ તને લાગે એ જ બધી નહીં કે તને એવું લાગે છે કે અમારો ઝઘડો પહેલેથી ચાલતો હતો વ્યસનના લીધે નથી તો કઈ વાંધો એ ના લખીશ. પણ છોકરાએ તો આ નહોતું જોયું ને, છોકરા પર અસર થઈ જશે. તો હા, છોકરા પર તો થઈ એવી જોયું તો હોય કે અમારા બંનેનો ઝઘડો થયો. અને એનું કારણ વ્યસન છે. છોકરો બિચારો બી જાય છે, ઊંઘતો નથી, તકલીફમાં રહે છે, મારી સાથે આવતા નથી, વાત નથી કરતા, બોલાવતા નથી, ગમે તેમ બોલી જાય છે, કાં તો ગુસ્સામાં વાત કરે છે, બહુ ખરાબ રીતે ઝઘડો કરે છે, વર્તન કરે છે. તો એ બધું પછી ધીરે ધીરે પરિવારની અસરોમાં લખી શકાય. મમ્મી પપ્પા સાથે કેવા રિલેશન રહ્યા? કહેશે કે આવા થાય. એમાં વ્યસનના લીધે શું લાગે છે? આપણે એવું સ્પેસિફાય કરીને કહેવાય. એટલે એ જ વસ્તુને હાઇલાઇટ કરે કે વ્યસનના લીધે આટલી વસ્તુઓ ખરાબ થઈ. વાઈફ સાથે, હસબન્ડ સાથે, ભાઈ સાથે, બહેન સાથે, એમની સાથે કેવું થયું? કહેશે અગેન કે આવું થયું, આવું થયું, આવું થયું. અને વ્યસનના લીધે શું થયું? એ વાળો ભાગ આપણે હાઇલાઇટ કરાવો કે વ્યસનને લીધે આ થયું. બધું જ વસ્તુ સારું હતું અને વ્યસને બધું ઝીરો કરી નાખ્યું એવું નથી. જે સારું હતું અને સારું છે એ પરિવારનો ભાગ એવો હોઈ શકે અને એ ખરાબ વ્યસનના લીધે ના પણ થયું હોય. અને જે વ્યસનના લીધે ખરાબ થયું એ આપણે હાઇલાઇટ કરવાનું. એ આપણે હાઇલાઇટ કરીએ તો એને ખબર પડે કે નહીં આ માણસ તરીકે આપણને ખરાબ નથી કહી રહ્યા. વ્યસનના લીધે જે ખરાબ વસ્તુઓ થઈ છે એના પર જ આપણું ફોકસ છે. અને એ એમને હાઇલાઇટ કરાય એટલે ઓટોમેટિકલી કહેશે કે પરિવારમાં આ વસ્તુઓ દેખાય છે. લોકો બોલાવતા નથી, વાત નથી કરતા, પૈસા નથી આપતા, બધી જગ્યાએ બદનામી કરી દીધી છે, પ્રોબ્લેમ આવી ગયો છે, ઘરમાં લગ્ન નથી થઈ રહ્યા, મારા પોતાના નથી થયા અથવા મારા ઘરમાં કોઈ આપતું નથી. એવું વ્યસનના લીધે લાગે છે તો કે આ વ્યસનના લીધે લાગે છે. ના લાગતું તો શેના લીધે લાગે છે એ વાત કરીને જે વ્યસનના લીધે હોય એ વસ્તુ આપણે લખાવડાવીએ એમની સાથે જ કે આ વસ્તુ થાય છે, આ વસ્તુ થાય છે, આ વસ્તુ.
અગેન આપણે કહેવાનું કે આ વ્યસનના લીધે જ છે એવું નહીં. એમને જ રિયલાઇઝ કરવા માટે કહેવાય. આપણે ખાલી હિન્ટ કહેવાય કે વ્યસનના લીધે એવું થાય કે છોકરા પર અસર થઈ હોય એમ. એ કે ના નથી થઈ તો ના લખશું. કઈ વાંધો નહીં. વ્યસનના લીધે એવું થાય કે સમાજમાં નામ ખરાબ થયું છે કે હા એ થયું છે તો એ લખો. એટલે કહેવાનો મતલબ વી આર નોટ ડિક્ટેટિંગ. વી આર નોટ સેઇંગ વ્યસનને લીધે તમારા જીવનમાં આટલી બધી ખરાબ વસ્તુ થઈ છે. વી આર જસ્ટ શોઈંગ ધ મિરર. તમે જુઓ વ્યસનને લીધે તમને શું શું ખરાબ વસ્તુઓ થયેલી લાગી રહી છે. એટલે જાતે જોઈને જાતે નોટ કરવાનું ચાલુ કરશે. અને એમાં આપણે પોઈન્ટ આઉટ એટલું કરી શકીએ આ કદાચ આ હોઈ શકે આ છે તો લખો, આ નથી તો ના લખો. જેમ દારૂના લીધે લીગલ કોઈ પ્રોબ્લેમ નથી થયો તો નહીં લખવાનું. પણ જે થયો છે એ લખવાનો અને એ જાતે જ લખે એમ. એટલે ઇટ્સ એન ઇન્ટ્રોસ્પેક્શન. માણસને પોતાની અંદરનું ખબર પડે અચ્છા ઓકે આટલી બધી વસ્તુઓ પણ વ્યસનના લીધે થાય. મન તો બધું ખાલી લીવર ખરાબ થાય, મન તો બધું ખાલી એસિડિટી થાય, પણ એની સાથે પૈસાનો પણ બહુ બધો પ્રોબ્લેમ થાય, પરિવારનો પણ બહુ બધો પ્રોબ્લેમ થાય અને કામનું પછી છેલ્લો પાર્ટ કામને એડ કરવાનો કે તમને શું લાગે વ્યસનને લીધે કામ પર શું અસર થઈ હશે. તો કહેશે ઓફિસમાં બધા લોકો બોલાવતા ઓછું થઈ ગયા છે, જવાબદારી વાળું કામ ઓછું આપી દીધું છે, ડિમોશન કરી દીધું છે, પ્રમોશન આ તો સેલરી વધારી નથી આ વખતે, કાં તો રજાઓ માટે સ્ટ્રિક્ટ વોર્નિંગ મળી ગઈ છે. અગેન એ કોણ કહેશે? જાતે જ કહેશે. આપણે ખાલી પોઈન્ટ આઉટ કરવાનું કે કામમાં શું અસર થઈ છે, રજાઓ પડી છે, વહેલા નીકળી જવાનું થયું છે, બિઝનેસમાં લોસ આવ્યો છે, એવું લાગે છે કે પ્રોડક્ટિવિટી પહેલાં વધારે હતી અત્યારે ઓછી થઈ છે, ડીલ્સ કેન્સલ થઈ ગઈ છે, જવાબદારી ના લેવાના લીધે ઘણી બધી ડિસિઝન મેકિંગ હોય એ બધી વસ્તુઓ ડીલે થઈ ગઈ છે. ઘણા બધા બિઝનેસમેન બી આવતા હોય કે મને પૈસા હતા કે મને આ બધો લોસ મને કંઈ પડી જ નથી. કંઈ વાંધો નહીં. બિઝનેસમાં તમને લાગે છે ક્રેડિટ તો કે હા યાર એની મને બહુ પડી છે અને ક્રેડિટ મારી ડાઉન તો થઈ છે. બિઝનેસવાળા લોકો છે ને મારી સાથે સવારમાં મીટિંગ બોલાવે છે, રાતની મીટિંગ નથી રાખતા. કારણ કે મને ખબર છે એ લોકો બી આ વ્યસનવાળો ભાગને સમજી ગયા છે. પછી તમારું ટર્નઓવર આટલા કરોડનું તો હવે કેટલું પહોંચ્યું શું લાગે છે? તો કે આટલું એમાં વ્યસનનું કેટલું ઘટ્યું હશે? તો કે હા હવે આટલું તો કદાચ વ્યસનના લીધે જ થયું હશે. એટલે આપણે કહેવાના બદલે એમનાથી કહેવડાવવાવાળા પાર્ટ પર ફોકસ કરાવી શકીએ. પણ આપણને ખબર હોય કે આ બધી વસ્તુ કહેવડાવાય કે આ બધી વસ્તુઓ પૂછીને એમને ડાયરેક્ટ કરાય કે ઓકે આના લીધે આ થઈ શકે, આના લીધે આ થઈ શકે. અને પછી એ જાતે જ્યારે આ પ્રોસેસ કરશે, એક્સરસાઇઝ કરશે કે વ્યસનના કન્સિક્વન્સ આટલા લેવલ પર થયેલા છે, તો એમનું મોટિવેશન છોડવા માટેનું જે હશે એના કરતાં થોડું વધશે. વધશે અને વધેલું જ રહેશે એવું જરૂરી નથી. પણ એટલીસ્ટ એ ઇન્ટરેક્શન પછી એમને આઈડિયા તો આવશે કે ઓકે આ વ્યસનના ગંભીર પરિણામો આટલા લેવલના પણ હોઈ શકે જે મેં ક્યારેય વિચાર્યું નહોતું. અથવા મેં આના વિશે આટલું ધ્યાન આપ્યું નહોતું. આટલા સિરિયસનેસથી વિચાર્યું નહોતું. અને એ વિચાર લેશે તો ઓટોમેટિકલી છોડવા તરફની જર્ની ચાલુ કરશે કે ના હવે છોડવું તો પડશે યાર. આટલું બધું તો બહુ વધારે થઈ ગયું. આટલી સિરિયસનેસ, આટલી ઇફેક્ટ્સ બધી થશે ને મને આઈડિયા નહોતો. મેં જ્યારે ચાલુ કર્યું હતું ત્યારે મને એમ હતું કે થોડુંક થોડુંક લઈશું, ક્યારેક ક્યારેક કરીશું, પાર્ટીમાં કરીશું. પણ આટલું બધું વધી ગયું ને એની અસરો આટલી બધી ગંભીર હોય તો હવે આપણે છોડવા માટે શું કરી શકાય? એના પર આપણે ક્વેશ્ચન કરી શકાય કે ચલો તો આપણે છોડવાની તૈયારી હોય તો આપણે એના વિશે હેલ્પ કરીશું. કેમ હેલ્પ કરીશું? તમારે છોડવું છે, પરિવારને છોડાવવું છે, જોર જબરદસ્તીથી કરાવવું છે એટલે નહીં. તમારે છોડવું છે કેમ કે આ બધું તમે જોયું, તમને ખબર પડી, તો એમાં મદદ કરીશું. અને મદદ કન્ટિન્યુઅસલી રાખીશું જેથી કરીને પ્રોસેસ અટકી ના જાય, એ રિકવરીની જર્ની સ્ટોપ ના થઈ જાય. તો એ ધીમે 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 માણસ એ જર્ની તરફ આગળ વધવાનું ચાલુ કરે. રાતોરાત છૂટી જ જશે, બંધ થઈ જશે, તરત છોડી જ દેશે, આપણા સેશન પછી એને આમ બ્રહ્મ જ્ઞાન, આત્મજ્ઞાન થઈ જશે એવું જરૂરી નથી. પણ એટલીસ્ટ એને ખબર પડતી જશે, ખબર પડશે કે ઓકે આટલી બધી કન્સિક્વન્સીસ મારી થઈ ગઈ છે. હવે એને આપણે દેશ લેવલ પર શું અસરો થઈ ગઈ, સમાજના લેવલ પર શું અસરો થઈ ગઈ એ બધા બતાવવાની જરૂર નથી. પણ ખબર હોય તો આપણે એ વસ્તુને આગળ જતા આગળ કહી શકીએ કે સમાજમાં એક વ્યસન છોડેલો માણસ કેટલું પરિવર્તન લાવી શકે અને વ્યસન વાળો માણસ કેટલું તકલીફ આપી શકે એ એને બી ખબર પડી શકે. પણ આપણને ખબર બધા લેવલની હોય પછી કઈ વસ્તુ ક્યારે કેવી કઈ રીતે કેવી એ આપણને કહેવાનું ફાવે. એટલે આ સેશનમાં આપણે બીજા બધી વસ્તુઓને પણ એડ કરી દીધી. સાયકોલોજીકલ પાર્ટને પણ એડ કરી શકાય. ઉદાસ લાગવું, ગમવું નહીં, આત્મહત્યાના વિચારો એ બધું થાય છે તો કે હા એવું બધું બી વચ્ચે વચ્ચે થઈ જાય છે. તો એના માટે પણ આપણે મદદ કરીશું. આપણે એવી રીતે ઓપ્ટિમિઝમ હોપ આપી શકીએ અને કહી શકીએ કે આ સમજી શકાય, આવું થઈ શકે.
મૂડ ચેન્જ થાય છે, ગમતું નથી, બહુ ટેન્શન રહ્યા કરે છે, એ બધું બી થતું હોય તો બી ચિંતા નથી. એના બી રસ્તો નીકળી શકે. પણ એ લખી રાખો કે માનસિક અસરોમાં પણ આ વસ્તુ થયેલી છે. એટલે શારીરિક અસર, માનસિક અસર, ફાઇનાન્શિયલ, ઇકોનોમિકલ પ્રોબ્લેમ, આર્થિક અસરો, પરિવારની અસરો. આ 4 અસરો વિશે આપણે એમની સાથે લિસ્ટ બનાવવું પડે. કોઈ પણ પેશન્ટ સાથે વાત કરવાનું ચાલુ કરીએ, ત્યારે આપણે આનાથી શરૂઆત કરી શકીએ. સૌથી સિમ્પલ. અને એ પણ આપણે એવું જ કહેવાનું કે ફેમિલીને બહાર, રિલેટિવ્સ બહાર, મારે તમારી સાથે જ વાત કરવી છે. પહેલા ફેમિલી સાથે આપણે વાત કરીએ ને, તો પેશન્ટ આપણી સાથે વાત ના કરે બરાબર. એ એવું કહે કે આ પરિવારવાળાએ મારી બધી ખરાબ વાતો કરી દીધી છે ને એટલે ડૉક્ટર મને સુધારવા માંગે, ડૉક્ટર મારી દવા લેવી નથી તો ડૉક્ટર દવા આપવા માંગે છે, કાઉન્સલર મને સમજાવવા માંગે છે, હું સમજવાનો છું નહીં, મને કશું ચેન્જ કરવું નથી. કારણ કે એમાં ઈગો આવી જાય. જ્યારે આપણે એવું કહીએ કે ઓકે અમને છોડવાનું છે, તેમને બેસવા દો, તમારી સાથે પછી વાત કરીશું. એમ કરીને પરિવારને બહાર બેસાડી દઈએ, તો પેલાને લાગે ઓકે આને મારામાં ઇન્ટરેસ્ટ છે, મારી કમ્પ્લેન બધી ફરિયાદોવાળા ભાગ કરતાં મારામાં ઇન્ટરેસ્ટ છે. અને પછી એ ધીમે ધીમે વસ્તુઓ આગળ લઈ જઈ શકે. ચલો આપણને એવું લાગે છે કે વ્યસનનો પ્રોબ્લેમ છે, બહુ મોટો નથી, નાનો છે, તો આપણે ગણતરી કરીએ. કઈ કઈ પ્રોબ્લેમ થઈ શકે એમ કરીને આપણે ગણતરી કરીએ. અને એ ગણતરીથી એને રિયલાઇઝ થશે. ધારતો તો એટલો નાનો તો પ્રોબ્લેમ નથી. હું ધારતો તો એટલો સિમ્પલ પ્રોબ્લેમ નથી. ના, સિરિયસ પ્રોબ્લેમ તો લાગી રહ્યો છે. પછી એ પ્રોસેસ આગળ કે છોડવું છે તો આપણને મદદ કરવા માટે આ સ્ટેપ્સ છે, આવી રીતે મદદ થશે. એ બધી વિશે ગાઈડન્સ આપીશું. ટ્રીટમેન્ટ માટેનો પ્લાન તૈયાર કરે. આમાં કોઈને કંઈ ક્વેશ્ચન્સ હોય, પૂછવું હોય, વાત કરવી હોય, આપણી જોડે 5-7 મિનિટ આપણે કરી શકીએ. ખબર તો પડી ગઈ ને, આઈડિયા તો આવી ગયો ને, આપણે બધી અસરો સમજ્યા. કઈ રીતે સમજાવી એ પોઈન્ટ ઓફ વ્યૂથી બી સમજાય કે પેશન્ટને કઈ રીતે સમજાવી શકીએ. આમાં કોઈ ડિસ્કશન, કઈ વાત કરવા જેવી લાગતી હોય તો. એઝ અ થેરાપિસ્ટ, એઝ અ કાઉન્સિલર, આપણા માઇન્ડમાં એ રહેવું જોઈએ કે માણસ ગમે તેટલો ખરાબ હોય કે ના હોય, મારા માટે તો એ પેશન્ટ છે, દર્દી છે, તકલીફવાળો છે. મારે એને મદદ કરવાની છે અને મદદ કરવા માટે એનો સપોર્ટ હશે તો જ મદદ કરી શકે. તો આ બધી એક્સરસાઇઝ એવી છે કે જે સપોર્ટ ક્રિએટ કરવા માટે કરશે અને એને પોતાને ઇન્ટરનલી ચેન્જ થવા માટે મોટિવેટ કરશે કે મારે બદલાવવું જોઈએ. કેમ? કારણ કે આટલી બધી અસરો થઈ છે. અને એનો ફોટો, એ જે આપણે લિસ્ટ બનાવીએ, એ જાતે લખે, એનું લિસ્ટ બને, એને કહેવાનું તમારી સાથે તમારા વોટ્સએપમાં કે જીમેલમાં કશે મોકલી રાખો. એટલે તમને જ્યારે બી એવું થાય કે કરવા જેવું છે તો એક વખત આ લિસ્ટ જોઈ શકાય કે એની અસરો આટલી બધી છે. એ ચાલુ કરવા માટે એનું તમારું એવું હતું કે મજા કરીશું, ક્યારેક ક્યારેક લઈશું, પણ પછી આ બધું થઈ ગયું. ફરીથી ચાલુ કરવું છે તો આ બધી શક્યતા પાછી આવી જશે. તો એ ડિસિઝન મેકિંગ થોડું આપણે સ્ટ્રોંગ બનાવવા માટે મદદ કરી શકે. કે આ લિસ્ટ તમારી જોડે જ રાખો. રોજ વાંચજો એવું લાગે તો, દિવસમાં 2 વાર વાંચજો, તલબ બહુ લાગે ત્યારે વાંચજો, જોજો કે કેટલી બધી અસર થઈ છે. તો એ છોડવા માટે હેલ્પ મળશે તમને. બિલકુલ, બિલકુલ. એના તો એ પોતે બી છોડવા જ માંગે છે. જો આપણે આ બધા આટલા બધા ડિસ્કશનમાં બી એવું જ કરીએ, બીમાર છે ને એને બીમારીમાંથી બહાર આવવું છે. પણ એને ખબર નથી કઈ રીતે અવાય, શું કરાય, અને એ છોડવા બીમારીમાંથી બહાર આવવા માટે જે તકલીફો પડે છે એને સહન કઈ રીતે કરી શકે, એનો ઈલાજ કેવો છે એને ખબર નથી. તો આપણે એ બધી વસ્તુ એને પ્રોવાઈડ કરવાની છે કે આમ થઈ શકશે. તને ધ્રુજારી થશે તો દવા છે, ઊંઘ નહીં આવે તો દવા મદદ કરશે, ઉદાસ લાગે છે તો કાઉન્સેલિંગથી વાત કરીશું, તને સારું લાગશે. મન નથી લાગતું તો ડિપ્રેશનની ટ્રીટમેન્ટ કરીશું તો તમને સારું લાગશે. ડિપ્રેસ ફીલ થાય તો સુસાઇડના વિચાર આવે છે તો ટ્રીટમેન્ટ કરીશું તો સારું લાગશે. એસિડિટી થાય છે તો એની બી ટ્રીટમેન્ટ છે. જે પણ તકલીફ છે એનું સોલ્યુશન છે. ખાલી વાત કરો, શેર કરો, ડિસ્કસ કરો. અને અમે તમને લડવાના નથી કે ખખડાવવાના નથી કે ઝઘડવાના નથી. કેમ કર્યું ને કોણે કીધું તું ને કયા ભાઈબંધ લઈ ગયો તો ને એની જોડે ઝઘડવાના, એવું બધું અમે કરવાના નથી. અમારું કામ છે મદદ કરવાનું. એટલે ફેમિલી કરતાં આપણો રોલ અલગ થઈ જાય. ફેમિલી બધું કરી શકે. ફેમિલીને આપણે અલગ સમજાઈશું. પણ આપણે એમને કહીએ અને એમને એવું બી કહીએ કે ફેમિલીને પણ અમે સમજાઈશું કે ઘણી બધી વસ્તુઓ ના કરવી જોઈએ. તો એમના પણ બિહેવિયરમાં ચેન્જ લાવવા માટે અમે હેલ્પ કરીશું તમને. પણ એટલીસ્ટ તમારી તૈયારી હોવી જોઈએ છોડવા માટે. તો આ બધી પ્રોસેસ આગળ વધે. રાઈટ.
હા, હા. બીજા કંઈ ક્વેશ્ચન્સ કે એવું નથી તો આપણે રેપ અપ કરીએ? મૂકી દઈએ હે ને? ઓકે. પાછું નેક્સ્ટ સેશન આપણે આ વીકમાં ટ્રાય કરીશું સેટ થાય તો એ યુનિટ 4 નું, નહીંતર નેક્સ્ટ વીકમાં રાખી દઈશું. કદાચ થોડું ડિફિકલ્ટ થાય આ વીકમાં કદાચ એ તો હું ગ્રુપમાં મેસેજ કરી દઈશ જો રાખવાનું હશે એ પ્રમાણે. ચાલો, હા, આવજો. ગુડ નાઈટ.